some religions on this planet are very close to the ultimate truth. થોડાક ધર્મો એ જે અંતિમ સત્ય છે એને પચાવી લીધું. એમના હાથમાં એ અંતિમ સત્ય બરાબર આવી ગયું અને સચવાયું, પણ વિકૃત થઈ ગયું. એમાંનું સૌથી મહત્વની ઇસ્લામને હું કહું, એની તમામ મસ્જિદોમાં જાઓ, ઇબાદત કરો, ક્યાંય અલ્લાહની કોઈ મૂર્તિ નથી. એટલે મૂર્તિ જ નથી તો પૂજન વિધિ અંગે થતા તમામ ભ્રષ્ટાચારો અટકી ગયા. ક્રિશ્ચિયનિટીમાં પણ હા એવું કહેવાયું, ક્રાઇસ્ટ જીસસ ઈશ્વરનો દીકરો છે અને ઈશ્વરના દીકરાએ આ વિશ્વને સુંદર બનાવવા માટે પોતાની આહુતિ આપી દીધી. હા, એક ક્રોસ પર ચડી ગયો માનવજાત સુખી થાય માટે, તો એ પ્રતીક તરીકે ચર્ચમાં રાખ્યું. અને દીકરાએ જે સારી ડાહી વાતો કરી હતી એ બાઇબલમાં રાખી, જેવી રીતે ઇસ્લામમાં મોહમ્મદે કુરાનમાં રાખી. એની એ જ ઘટના મને ભારતમાં શીખ ધર્મમાં મળી. એણે પણ કોઈ મૂર્તિ નથી રાખી. એણે અદભુત કામ કર્યું. જેમ જીસસ હતા, મોહમ્મદ હતા, એવા અદભુત ઈશ્વરના દીકરાઓ સંત તરીકે જે થઈ ગયા છે, એ જે બોલીને ગયા એ સાચવ્યું. એને ગ્રંથ સાહેબ કીધો. માટે દરેક ગુરુદ્વારામાં એ ગ્રંથ સાહેબ, એ સંતોના વચનોનું પુસ્તકની જ પૂજા થાય છે. અને એ અદભુત એટલા માટે છે કે ઈશ્વરને જે બહુ જ ગમતું હતું એ ભાષા, સંગીતમાં બધું ગુરુદ્વારા ઉપર બધા જ સંતોની વાણી ગવાય છે. જો આ બધા જ ધર્મો સત્યની નજીક એટલા માટે છે કે એમને ખબર છે ઈશ્વર છે, અલ્લાહ છે, પણ ક્યાંય મૂર્તિ કે મૂર્તિ પૂજા કે એના કર્મ કાંડ વગેરે કશામાં દોરવાયા નથી. ઈશ્વર છે એ બાબતમાં બધા એક મત ધરાવે છે, પણ ઈશ્વરના નામે પાખંડ કરવા નથી. ઈશ્વરનો સંદેશો જ્યાંથી પહોંચ્યો છે અદ્ભુત સંતાનો દ્વારા ઈશ્વરના, એ સ્વીકારવો છે. બસ આ અદ્ભુત પ્રથાએ માનવ જાત પર ગજબ ઉપકાર કર્યો છે. પણ માનવ જાત જ કમજાત છે. એટલે તો શીખમાં પણ અલગાવવાદી ને આતંકવાદી થયા ત્યારે કેમ ગોવિંદસિંહ કે નાનક ની કોઈ પણ વાત ગ્રંથ સાહેબોમાં છે એ માનવામાં નથી આવતી, ત્યારે તો શીખ ધર્મના, શીખ જાતિના રક્ષણ માટે ગમે તે કરી શકાય છે.
ત્યારે કોઈ મહમ્મદ કે જીસસને હાજર નથી રાખતું અને યાદ જ નથી કરતું. 200 વર્ષ ધર્મ યુદ્ધ લડે. ઇસ્લામ તો સતત હજી લડ્યા જ કરે છે. જ્યારે ઈશ્વર નથી ક્યાંય તમારી મસ્જિદમાં, એનો મતલબ ક્યાંય નથી એવું તમે માનો છો, તો તમારે મંદિર તોડવાની જરૂર ક્યાં છે? તો મંદિરમાં જનારા માણસોને ખતમ કરવાની જરૂર ક્યાં છે? ક્યાં છે મોહમ્મદ સાહેબ કહીને ગયા અમારું કશું ઇસ્લામમાં, કુરાનમાં? કે શોધી અને કાફીરોને મારી નાખો, એક મંદિર તોડી નાખો, કહીને ગયા નથી. જીસસે કીધું, હે હિટલર, હે ચર્ચિલ, હે સ્ટાલિન, બધા ભેગા થાવ, પ્રથમ અને દ્વિતીય વિશ્વયુદ્ધ કરો. આવું કયું જીસસે? આવું નથી કહ્યું, આ લોકોએ નથી કહ્યું. હા, માનવ જાત એટલે કમજાત છે કે ઈશ્વર સાક્ષાત પોતાના પૈગંબરોને, દીકરાઓને મોકલીને સંદેશો આપે છે, આવું ન કરો. વિશ્વને પ્રેમ વિશ્વ બનાવો, કરુણાનું વિશ્વ બનાવો, છતાં માનવું નથી. હજી એમાં જ જીવવું છે. ઇસ્લામ મહાન, ક્રિશ્ચિયનિટી મહાન, હિન્દુ મહાન, શીખ મહાન, હજી એમાં જ જીવવું છે. આ બધું જ માનવ માટે હતું કે નહીં? અને ધર્મ ખતમ માનવતાને જ કરી રહ્યો છે. અને એમાં બધા જ હક પૂર્વક જોડાઈ રહ્યા છે.